ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારના વાગી ગયા 10. અમે ઉઠી ગયા 8 વાગે અને ચા બીજી પરફેક્ટ પી લીધી અને હવે નારિયેળ પાણી પીવું. અને આજે સન્ડે તો ઈચ્છા કરી કે ચલો ક્યાંક જતા આવીએ, તો માઉન્ટ જવાનો પ્રોગ્રામ બની ગયો હે. હવે બસ નાઇન ફ્રેશ થઈને નીકળવું હે, કારણ કે આડા દિવસે ટાઈમ મળતો નહીં. તો આજે સન્ડે તો રનિંગમાં તે આજે રેસ્ટ ડે, રનિંગમાં બી ગ્રાઉન્ડમાં જવાનું નહીં, તો બેટર કે ક્યાંક બહાર જતા આવીએ, થોડા ફરતા આવીએ, મૂડ ફ્રેશ કરતા આવીએ. તો અહીંયા ઓબ્વિયસલી ઠંડી છે હાલ, તો માઉન્ટ આબુ બી ઠંડી હશે જ. તો જોઈએ ત્યાંનું વેધર કેવું હોય. તો બની રહો આ બ્લોગમાં આગળ સુધી. અને અમારી મમ્મી નાસ્તો કરે ઊભી ઊભી એકલી એકલી, મને નહીં કહેતી કે ખાઈ લે. આજકાલના મા બાપ. ગાઈઝ હું તૈયાર થઈ ગયો અને બસ આ જુઓ મારું લુક. હવે નીકળીએ, મુહૂર્ત જોઈને નીકળવાનું અમે માનીએ, એટલે જે માનતા હોય લોકો. અને હવે બસ પહેલાં અમારા રેસ્ટોરન્ટે જાઓ આબુ રોડ, અને એના પછી માઉન્ટ આબુ જઈએ અને જોઈએ કે કેવું વેધર છે, કેવી મજા આવે. તો બને રહો બ્લોગની અંદર. તો ચલીએ હવે. ગાઈસ કેટલું મસ્ત લાગે તે બાજુ. ગાઈઝ અમે આવી ગયા આબુ રોડ જતા. એક રાઈટ સાઈડની અંદર એક ધાબુ આવે છે. શું નામ હે ભાઈ ધાબાનું? પંજાબી ધાબા. પંજાબી ધાબા નામ શું હોય? નામ જ પંજાબી ધાબા. ગાઈઝ નામ જ તું મોબાઈલ ઓન રાખ કે યાર. નામ જ પંજાબી ધાબા હે. અમે ઓલરેડી હોય ખાઈ લીધેલું પહેલાં બી, બટ હવે ભૂખ લાગી 8:30. ઈચ્છા હતી કે માઉન્ટ જઈને ત્યાં ખાશો, બટ હવે ખાઈને ચડીએ એટલે માથું ના દુખે. તો આવી ગયા ખાવા. હું તમને બતાવું. જો આ રીતનું હે, બહુ મસ્તનું હે. ખાટલા પર બેસીને જમવાનું મજા આવી જાય ગાઈસ. જમવાનું ટેસ્ટ કરીને તમને બતાવું. દાલ મખની અને સેવ ટોમેટા ખાઈ ગયા. દેખાય તો મસ્તનું હે, ટ્રાય કરો. ટેસ્ટ બી બહુ મસ્તનો ગાઈસ. હવે ખાઈ લઈએ. ગાઈસ આ રીતનું ચૂલા પર બને હે. ખાઈ લીધું ફાઇનલી. પેટ થઈ ગયું ફૂલ. હવે નીકળીએ सीधा माउंट जावा माटे. अब ये ड्राइविंग तुम्हारा भाई करेगा. गाइस आ व्यू जो केलो मस्त नो आयो है. आ बाजू कैमरा कर दो आगळ. केलो मस्त नो ब्रिज आ રહ્યો અને આગળનું વેધર કેટલું મસ્ત નું છે. गाइस वेदर बहुत मस्त हुआ है. વધારે ગરમી भी नहीं, વધારે ठंडी भी नहीं. ऊपरથી પબ્લિક આવવા વાળી ઓછી है. આજે સન્ડે એટલે આજ રાત્રે પબ્લિક હશે, બટ શનિવારની રાત્રે એટલી બધી પબ્લિક નથી. ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ. માઉન્ટ આબુ શું લાગે ખબર ને મને? મારું ઘર હોય ને જતી હોય ને રોજ આવતો એટલે મને અંદરથી આપણે હોય ને બીજા રસ્તે બીક લાગે. આ રસ્તે પણ બિલકુલ બીક નહીં લાગે. જો આ GJ4 વાળો છે હેડ હે. મોગલધામ વાળા ઉતાવળ વધારે. ગાઈસ માઉન્ટ ઉપર ક્રિકેટ ચાલતી હતી. થોડી વાર ક્રિકેટ જોવા ઉભા રહ્યા. કેટલા ફિલ્ડર હે? એક આ રહ્યો, એક પેલા કાકા ઊભા, પછી એક પેલો રેડ ટી શર્ટ અને બ્લુ ટી શર્ટ. ભાઈએ ગેંદ મિસ કરી દીધી. આ બધા હોટલવાળા ગાઈસ. આજે અમને ટ્રાફિક નહીં એટલે ક્રિકેટ રમે અને નાના છોકરાઓ કાર વોશ કરે. વાવ, એ આઉટ થઈ ગયો. ગાઈઝ હવે અમે રિટર્ન જઈએ હે માઉન્ટથી, કેમ કે અઠવાડિયાની અંદર 2 વાર માઉન્ટ આવવાનું હોય તો બધું જોયેલું જ છે. એટલે નક્કી લેક અને સનસેટ પોઈન્ટ ઓલરેડી જોયેલું એટલે ઈચ્છા નહીં થતી. બસ ખાલી રસ્તાઓ જોવા અને વેધર કેવું એ જોવા ગયા હતા. બહુ ઠંડુ હાલ, મજા આવે એવું. તો હવે થઈએ રિટર્ન.
ગાઈસ બીજા ઘરે ગયો. આના રસ્તાઓ મસ્ત ના હોય માઉન્ટના. અહીંયાથી લગભગ સામેવાળો રોડ દેખાતો છે, બટ હા દેખાય. દેખો ગાઈસ પેલી ગાડીઓ જાય. એક આ રહ્યો અમિતજી એમ પેલો સામે. કેટલો મસ્ત લાગે. ગાય માતા વચમાં આવી ગયા. ગાઈસ અહીંયા રસ્તામાં ઊભા રહ્યા થોડી વાર ફોટો ક્લિક કરવા અને વિડીયો શૂટ કરવા. દેખો ગાઈસ વ્યૂ દેખો કેટલો મસ્ત હોય. મેં ઊભા રહ્યા થોડી વાર અહીંયા રોડ વચ્ચે. એક મસ્તીનો પોઈન્ટ આવે ત્યાં આગળ ફોટો ક્લિક કરવા અને હું તમને લોકેશન બતાવું. જો આ બંદર બેઠો હોય અને ત્યાં ઝીલ છે. હું ઝૂમ કરીને બતાવું. જુઓ કેટલી મસ્ત લાગે. વાવ. પછી આગળ બહુ ખેતર હે, પબ્લિકના ખેતર હે. પછી ત્યાં કંઈક કોમ્પ્લેક્સ છે, સ્કૂલ કોલેજ જેવું કંઈક લાગે સમથિંગ. એના આગળ પર્વતો હે. કેટલો મસ્તનો વ્યૂ હે ગાઈસ. જો હું તમને થોડું ઝૂમ કરીને બતાવું.